નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ લેટરકાંડથી. અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીના ન્યાયનો મામલો, જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ આજે ઉપવાસ કરશે. આજથી નારી સ્વાભિમાનની લડાઈના ઉપવાસ કરશે. સવારે 10 કલાકથી પરેશ ધાનાણી સહિતના નેતાઓ ઉપવાસ કરશે. 24 કલાકના ઉપવાસથી પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે, તો સાંજના 6 વાગ્યા સુધીની પરવાનગી હોવા છતાં જાહેરાત કરાય છે. અને આ મુદ્દે સંવાદદાતા ફારૂક જોડાયેલા છે. ફારૂક, નારી સ્વાભિમાનની લડાઈના ઉપવાસ આજે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ કરશે. ધ્રુવિશા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં છેલ્લા 27 ડિસેમ્બરથી જે રીતે પાયલ ગોટીને નકલી લેટર કાંડથી જે આખું વાતાવરણ ગરમાઈ ગયું છે, જે કાયદાકીય લડાઈ સુધી પહોંચી ગયું છે, ને હવે છે ભાજપ અને કોંગ્રેસ છે તે સામસામું આવ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ગઈકાલે જ જાહેરાત કરવામાં આવી હતી અને જે રીતે એક દિવસનો ચર્ચાનો ચોરો પરેશ ધાનાણીએ રાખ્યો હતો, તેમાં તેણે જાહેરાત કરી હતી કે તે 24 કલાકના ઉપવાસ કરશે. અગાઉ પ્રેસ કોન્ફરન્સ આગલા દિવસે કરી ત્યારે પણ તેણે જણાવ્યું હતું કે તે 24 કલાકના ઉપવાસ કરશે, પરંતુ તંત્ર દ્વારા તેને માત્ર સાંજના 6 વાગ્યા સુધીની પરવાનગી મળી છે. આજે સવારે 10 વાગે પરેશ ધાનાણી ઉપવાસ આંદોલનના મંડાણ શરૂ કરશે. તેમાં પ્રતાપ દુધાત જોડા છે, વિરજી ઠુમર, જેની ઠુમર સહિત સામાજિક સંસ્થાઓ જે પણ કોઈ હોય તેને આગળ આવવાનું તેને પહેલ કરી છે. પરંતુ મહત્વની વાત એ છે કે સત્તાધીશ ભાજપ સામે હવે કોંગ્રેસની સીધી લડાઈ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે. પાયલ ગોટી મુદ્દે આખું અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાઈ ગયું છે. સાથે સાથે આખા ગુજરાતમાં ચકચારી મચાવનારી ઘટનાની આગામી દિવસોમાં વધુ કડાકા ભડાકા થાય અને જે રીતે અમરેલીના એસપી સામે કાયદાકીય લડાઈ શરૂ કરવામાં આવી છે અને પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય, તેને લઈને નામદાર હાઈકોર્ટ સુધી પણ આખું પ્રકરણ જાય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એટલે આજે સવારે 10 વાગ્યાથી જે રીતે પરેશ ધાનાણી ઉપવાસ આંદોલન શરૂ કરશે, ઉપવાસ આંદોલનમાં સાંજના 6 વાગ્યા સુધીની પરવાનગી હોય, પરંતુ 24 કલાકના ઉપવાસ છે. એટલે જોવાનું એ રહ્યું કે સાંજના 6 વાગ્યા બાદ પરેશ ધાનાણી બેસે છે કે પોલીસ તેની અટકાયત કરે છે, તે પણ એક મહત્વનો મુદ્દો અત્યારે હાલમાં અમરેલી જિલ્લામાં ચર્ચાના ચકડોળે જોવા મળી રહ્યું છે. જી ફારૂક, જોડાવા બદલ આભાર આપનો. 24 કલાકના ઉપવાસથી પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે. પરેશ ધાનાણી સહિતના નેતાઓ ઉપવાસ કરશે. તો પાયલ ગોટીને ન્યાય અપાવવાનો આ મામલો કે જેમાં હવે કોંગ્રેસ મેદાને ઉતરી ચૂકી છે. જો કે રાજકારણ તો થઈ રહ્યું છે, પરંતુ આજે ઉપવાસ આંદોલન થશે. 6 વાગ્યા સુધીની પરવાનગી હોવા છતાં જાહેરાત કરવામાં આવી છે. તો આ લેટર કાંડને લઈ હવે વિવાદ વધી રહ્યો છે.